મિત્રો, ફરી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ અડ્ડામાં. આપણે એનાટોમી અને ફિઝિયોલોજીના ચેપ્ટર 1 વિશે વાત કરી હતી, બરોબર. હવે આપણે આજે જોઈએ ચેપ્ટર 2, જેનું નામ છે સેલ એન્ડ ટિશ્યુ. આપણે આના આજે એમસીક્યુ વિશે જોઈશું, બરોબર. આ છે પાર્ટ 1, બરોબર. પાર્ટ 1 માં આપણે થોડા ઘણા એના વિશે જોઈશું. બાકીના બધા એમસીક્યુ પાર્ટ 2 માં આવશે. તો મિત્રો, ઝડપથી અમારી ચેનલને QR કોડ સ્કેન કરી અને સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમે ફેસબુક થી વિડીયો જોતા હોય તો તેને ફોલો કરી દો, જેનાથી તમને મારા વિડીયો ઝડપથી મળી શકે. તો મિત્રો, આપણે જોઈએ સેલ અને ટિશ્યુ વિશે, બરોબર. તો તેના પહેલા એમસીક્યુ છે તો વી સ્ટ્રક્ચર વિથ ધ સેલ પ્રોડ્યુસ એટીપી, બરોબર. તો તેના જવાબમાં આવે છે ધ માઇટોકોન્ડ્રિયા, બરોબર. ધ માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા શું છે? પાવર હાઉસ ઓફ ધ સેલ. શું છે? પાવર હાઉસ ઓફ ધ સેલ, બરોબર. પછી મિત્રો, સવાલ બીજો, which of the following is not a component of a cell plasma membrane? તેના આન્સરમાં આવે છે માઇક્રોફિલામેન્ટ. માઇક્રોફિલામેન્ટ ક્યાં હોય છે? તો કે સેલની અંદર જોવા મળે છે, બરોબર. તે પ્લાઝમામાં જોવા મળતું નથી, બરોબર. પછી છે ક્વેશ્ચન 3, which list below contain the 4 type of tissue? બરોબર. તો તેના આન્સરમાં આવશે ન્યુરલ ટિશ્યુ, મસલ્સ ટિશ્યુ, એપિથેલિયલ ટિશ્યુ અને કનેક્ટિવ ટિશ્યુ. આ શું છે? ટ્રુ આન્સર છે કે આ 4 ટાઈપના ટિશ્યુ રહેલા હોય છે, બરોબર. પછી છે ક્વેશ્ચન નંબર 4, except for one the following are types of cell with one is not a type of a cell. તો કે પ્લેટલેટ, બરોબર. પ્લેટલેટ શું છે? તો કે પ્લેટલેટ આર ફ્રેગમેન્ટ ઓફ ધ સેલ, બરોબર, બાઉન્ડેડ બાય ધ મેમ્બ્રેન, બરોબર. તો મેમ્બ્રેન ની અંદર રહેલો હોય છે, બરોબર. ઇન which part of the cell does the process of the making ATP from oxygen and the glucose take places? તો કઈ જગ્યાએ થાય છે? તો કે માઇટોકોન્ડ્રિયા, બરોબર. માઇટોકોન્ડ્રિયાનું ફંક્શન છે કે જે એટીપી પ્રોડક્શન કરે છે. શું કરે છે? એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નું પ્રોડક્શન કરે છે. કોણ કરે છે? તો કે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા શું છે? તો કે સેલનું પાવર હાઉસ છે, બરોબર. શું છે? સેલનું પાવર હાઉસ છે, બરોબર. પછી છે which of the following is the function of membrane protein? બરોબર. શું છે કે which of the following is the function of the membrane protein? તો મેમ્બ્રેન પ્રોટીન નું ફંક્શન શું છે? બરોબર. તો આપણે જોઈએ, તેના આન્સરમાં આવશે બી, ટુ એક્ટ એઝ ધ રિસેપ્ટર ફોર અ હોર્મોન, બરોબર. શું છે? તેનું ફંક્શન શું છે? તો કે પ્રોટીન ઇઝ ટુ રિસીવ હોર્મોન, એટલે એમાઇનો એસિડ સાઇડના બેઝના જે હોર્મોન હોય તેનો તે રિસીવ કરે છે, બરોબર. પછી છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિમ્પલ સ્ક્લેમસ સેલ એન્ડ ધ સિમ્પલ કોલમનર સેલ્સ, બરોબર. આ બે વચ્ચે ડિફરન્સ શું છે? બરોબર. તો તેના આન્સરમાં આવે છે એ, સ્ક્લેમસ સેલ આર ફ્લેટેડ while columnar cells are taller than they are wide, બરોબર. સ્ક્લેમસ સેલ કેવા હોય છે? તો કે ફ્લેટ હોય છે, બરોબર. જ્યારે એની સરખામણીમાં સિમ્પલ સ્કોલર સેલ્સ કેવા હોય છે? તો કે વાઇડ હોય છે, બરોબર. પછી છે which of the following is not an example of a cell? બરોબર. તો કે કયું સેલનું એક્ઝામ્પલ નથી? તો શું આવે? લાઇસોઝોમ. શું છે? કે લાઇસોઝોમ તે સેલનું એક્ઝામ્પલ નથી. પછી છે which cell organism contain an acidic environment capable for digesting a wide variety of molecules, બરોબર. તો તેના આન્સરમાં આવશે લાઇસોઝોમ, બરોબર. તો કે લાઇસોઝોમ એટલે શું થાય? તો કે લાઇસો refers to the ability to dissolve or destroy molecules or cell, બરોબર. તો કે લાઇસોઝોમ નો મતલબ શું થાય છે? તો કે ડિઝોલ્વ અથવા તો સેલને ડિસ્ટ્રોય કરવાનું કામ કરે છે, બરોબર. પછી છે which form of transport through the plasma membrane require the
એપેન્ડિક્યુચર ઓફ ધ એનર્જી બાય ધ સેલ, તો એનામાં આવશે એક્ટિવ ટ્રાન્સપોર્ટ, બરોબર. શું આવે? એક્ટિવ ટ્રાન્સપોર્ટ. પછી છે 11મો સવાલ કે which of the tissue type below contain of a single layer of a cell, બરોબર. તો તેના આન્સરમાં આવશે કે સિમ્પલ કોલમનર એપિથેલિયલ ટિશ્યુ. એ કેવા છે? તો કે સિમ્પલ અથવા તો સિંગલ લેયર ઓફ સેલ, બરોબર. જ્યારે એની સરખામણીમાં સ્ટ્રેટિફાઈડ કોલમનર સેલ છે તે કેવા હોય છે? ડબલ લેયર હોય છે, બરોબર. પછી છે one of the following is the not a serous membrane which one, જો મ્યુકોઝા, બરોબર. મ્યુકોઝા કેવી છે? મ્યુકોઝા એ મ્યુકસ મેમ્બ્રેન છે અને તે શું સિક્રેટ કરે છે? શું સિક્રેટ કરે છે? તો કે મ્યુકસ સિક્રેટ કરે છે, બરોબર. જ્યારે બાકી બધીની મેમ્બ્રેન છે પ્લુરા, પેરિટોનિયમ અને પેરિકાર્ડિયમ, તે શું રિલીઝ કરે છે? તો કે શું રિલીઝ કરે છે? સિરોસા રિલીઝ કરે છે, બરોબર. which of the following is not made predominant from epithelial tissue, તો કે dermis, બરોબર. the dermis contain connective tissue, nervous tissue and muscles as well epithelial tissue, બરોબર. what are tendons and ligaments composed of, તો કે શું? ટેન્ડન્સ અને લિગામેન્ટ્સ શેના બનેલા હોય છે, બરોબર. તેના આન્સરમાં આવે છે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. શેના બનેલા હોય છે? તો કે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુના બનેલા હોય છે, બરોબર. તો કે તેની અંદર શું હોય છે? કે સ્ટ્રોંગ શું કામ હોય છે? ટેન્ડન્સ અને લિગામેન્ટ છે તે કેવા હોય? સ્ટ્રોંગ હોય. સ્ટ્રોંગ શું કામ હોય છે? કે ધેર ઇઝ ધ હાઈ proportion of the fiber, તેની અંદર શું રહેલું હોય છે? વધારે માત્રામાં ફાઈબર રહેલા હોય છે, બરોબર. તેના કારણે તે શું હોય છે? તે સ્ટ્રોંગ હોય છે, બરોબર. પછી છે what is the composition of the intracellular matrix in the connective tissue, તો એના આન્સરમાં આવશે પ્રોટીન, ફાઈબર એન્ડ ગ્રાઉન્ડ સબસ્ટન્સ, બરોબર. આ શેમાં રહેલું હોય છે? તો કે ઇન્ટ્રાસેલ્યુલર રહેલા હોય છે, બરોબર. પછી છે which statement about the plasma membrane is the incorrect, બરોબર. તો તેના આન્સરમાં આવશે બી. તેના આન્સરમાં આવે છે બી. the PM is indeed made of two layer but they are phospholipid or non glycoprotein molecules, બરોબર. તે શું હોય છે? તે પ્લાઝ્મા મેમ્બ્રેન માટે ખોટું છે, બરોબર. તો બાકીના બધા સાચા આન્સર આપણે જોઈએ કે સાચું શું છે પ્લાઝ્મા મેમ્બ્રેન માટે? ઇટ ઇઝ ધ સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન. પછી છે ઇટ કન્ટેન રિસેપ્ટર ફોર સ્પેસિફિક સિગ્નિફિકન્સ મોલેક્યુલ્સ. અને ચોથું છે ધ પ્લાઝ્મા મેમ્બ્રેન ઓફ એડજસ્ટમેન્ટ સેલ આર હેલ્ડ ટુગેધર બાય ડિસ્મોસિસ, બરોબર. પછી છે which of the following is not a epithelial tissue, તો કે એપિથેલિયલ ટિશ્યુ કઈ નથી? તો કે ડર્મિસ, બરોબર. ડર્મિસ શું છે? કે એપિથેલિયલ ટિશ્યુ નથી. which of the following is not a cell found in the connective tissue, તો કે કયો સેલ જે કનેક્ટિવ ટિશ્યુમાં જોવા મળતો નથી? તો કે કેરાટિનોસાઇટ્સ, બરોબર. તે શેમાં જોવા મળતો નથી? કનેક્ટિવ ટિશ્યુમાં જોવા મળતો નથી. કારણ કે શેમાં જોવા મળે છે? તો કે ડર્મિસ અને એપિડર્મિસ ટિશ્યુમાં જોવા મળે છે, બરોબર. પછી which tissue has cell that are closely packed and that have one surface attached to basement membrane and the other free of space, તો શું આવે એમાં? એપિથેલિયલ ટિશ્યુ. શું આવે? તો કે એપિથેલિયલ ટિશ્યુ. પછી છે 20મો સવાલ. what is the name of the mechanism that ensure that there is a higher concentration of the sodium ion and the extracellular fluid than in the intracellular fluid, બરોબર. કયો સોડિયમ આયન અને હાઇડ્રોજન આયન હોય તો કયો પંપ કામ કરે? તો કે સોડિયમ પોટેશિયમ પંપ, બરોબર. કયો પંપ?
સોડિયમ પોટેશિયમ. તો કે સોડિયમ નું ક્યાં ટ્રાન્સફર થાય? પોટેશિયમમાં. એટલે શું થાય? હાયર કોન્સન્ટ્રેશન થી લોઅર કોન્સન્ટ્રેશન. બરોબર, ક્યાં થાય? તો કે હાયર ટુ લોઅર કોન્સન્ટ્રેશનમાં ટ્રાન્સફર થાય. બરોબર. વોટ આર લાઇસોસોમ, સેન્ટ્રોસોમ એન્ડ રિબોસોમ એક્ઝામ્પલ ઓફ? બરોબર, આ શેના એક્ઝામ્પલ છે? તો કે ઓર્ગેનાઇલ વિથ સેલ. બરોબર, શેના છે? ઓર્ગેનાઇલ વિથ સેલ ના એક્ઝામ્પલ છે. બરોબર. પછી છે 22મો સવાલ, વોટ ડઝ સિમ્પલ કોલમનર એપિથેલિયલ ટીસ્યુ રિફર ટુ ટીસ્યુ વિથ? બરોબર, સિમ્પલ કોલમનર ટીસ્યુ કેવી હોય છે? તો કે સિંગલ લેયર ઓફ સેલ લોંગર દેન દે આર વાઇડ રહેલી હોય છે. બરોબર, કેવો શેપ હોય છે એનો? કોલમ જેવો શેપ હોય છે, એટલે એને શું કહેવાય? સિમ્પલ કોલમનર એપિથેલિયલ ટીસ્યુ કહેવામાં આવે છે. પછી છે 23, which of the following is not an example of a connective tissue? એપિડર્મિસ. બરોબર, એપિડર્મિસ છે તે કનેક્ટિવ ટીસ્યુ નું એક્ઝામ્પલ નથી. જ્યારે બ્લડ, બોન અને ટેન્ડન છે તે શેના એક્ઝામ્પલ છે? કનેક્ટિવ ટીસ્યુ ના એક્ઝામ્પલ છે. What is the function of the phospholipid in the plasma membrane? બરોબર, ફોસ્ફોલિપિડ પ્લાઝ્મા મેમ્બ્રેન ની અંદર રહેલા ફોસ્ફોલિપિડ નું કાર્ય શું છે? બરોબર, તો તેનું કામ શું છે? To present a barrier to the passage of the water soluble molecules. બરોબર, શું છે? વોટર સોલ્યુબલ મોલેક્યુલ્સ ને બ્લોક, એનું પેસેજ બનાવવાનું કામ, એટલે કે એનું વચ્ચે બેરિયર બનાવવાનું કામ છે. બરોબર, આપણે જોઈએ કે molecules that are soluble in the water contents pass through lipid or fat, so the phospholipid are the barrier. બરોબર, એટલે શું છે? તો કે બે જે વોટર રહેલું હોય છે, બરોબર, તેનાથી ટ્રાન્સફર થતું હોય તો વચ્ચે શું આવી જાય? ફેટ આવી જાય છે. તેના દ્વારાથી તેને ટ્રાન્સફર થવા દેતું નથી. બરોબર. Which of the following cell types in found in the epithelial tissue? બરોબર, એપિથેલિયલ ટીસ્યુમાં કયા સેલ જોવા મળે છે? તો કે કેરાટિનોસાઇટ્સ. બરોબર. Which of the following is not part of a plasma membrane of a cell? કયું આવે છે? પ્લાઝ્મા પ્રોટીન. કે શેનો ઓલું નથી? કે પ્લાઝ્મા મેમ્બ્રેન શું છે? પ્લાઝ્મા પ્રોટીન શું છે? કે પ્લાઝ્મા મેમ્બ્રેન નો પાર્ટ નથી. બરોબર. હવે મિત્રો સવાલ છે 27, મેજર રોલ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ? માઇટોકોન્ડ્રિયા, બરોબર, તેનો મેજર રોલ શું છે? તો આપણે જોયું કે પ્રોડ્યુસ એટીપી. બરોબર. પછી છે 28મો સવાલ, choose the tissue below that is the one of a four primary type of body tissue. બરોબર, તો તેના આન્સરમાં આવે છે એપિથેલિયલ ટીસ્યુ. બરોબર, શું છે એપિથેલિયલ ટીસ્યુ? શું છે? તો કે મેજર ટાઈપ ઓફ ટીસ્યુ છે. બરોબર, મસલ્સમાં હોય, નર્વસમાં હોય અને કનેક્ટિવ ટીસ્યુ પ્રકારના ટીસ્યુ છે. બરોબર. વોટ આર ધ પ્રાઇમરી ટાઈપ ઓફ ટીસ્યુ ઇન ધ બોડી? બરોબર, પ્રાઇમરી ટાઈપના ટીસ્યુ ક્યાં છે બોડીમાં? તો કે મસલ્સ હોય, નર્વસ હોય, કનેક્ટિવ હોય અને એપિથેલિયલ હોય. આ 4-5 પ્રકારના કેવા હોય છે? પ્રાઇમરી ટીસ્યુ હોય છે. અને જો બીજા હોય તો કે બ્લડ, ઓસીએસ હોય, બ્લડ હોય. બરોબર, આ બંને પણ કનેક્ટિવ ટીસ્યુ અથવા તો એપિથેલિયલ ટીસ્યુ છે. બરોબર. પછી છે વોટ ઇઝ ધ નેમ ઓફ અ મેમ્બ્રેન ધેટ સરાઉન્ડિંગ ધ લંગ્સ? બરોબર, લંગ્સ ના ફરતે જે મેમ્બ્રેન આવેલી હોય છે તેને શું કહેવાય છે? બરોબર, તો તેના આન્સરમાં આવે છે વિસેરલ પ્લુરા. એટલે કઈ હોય છે? પ્લુરલ મેમ્બ્રેન. પ્લુરલ મેમ્બ્રેન આવેલી હોય છે. ક્યાં હોય છે? તો કે લંગ્સ ની ફરતે. બરોબર. વોટ ઇઝ ધ રોલ પરફોર્મ બાય ધ માઇટોકોન્ડ્રિયા? બરોબર, માઇટોકોન્ડ્રિયાનો રોલ શું છે? તો કે પ્રોડ્યુસ એટીપી. બરાબર. હવે મિત્રો આપણે આ એક પેજ જોઈ લઈએ. આના પછી આપણે જોઈશું પાર્ટ 2 માં. શેમાં જોઈશું? પાર્ટ 2 માં. તો મિત્રો ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો અને મારો કોન્ફિડન્સ વધારજો, જેથી હું તમારા માટે આવા નવા વિડીયો લઈને આવું. પછી છે which of the following is the not found in the plasma membrane? બરોબર, કઈ પ્લાઝ્મા મેમ્બ્રેન નથી? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરોબર,
તે શું હોય છે? પ્લાઝ્મા મેમ્બ્રેન નથી. વિચ વન ઓફ ધ ફોલોઈંગ સેલ ટાઇપ્સ ઇન ધ ફાઉન્ડ ઇન ધ એપિથેલિયલ ટિશ્યુ? કયા પ્રકારના સેલ છે તે એપિથેલિયલ ટિશ્યુ ની અંદર જોવા મળે છે? તો કે ડી કેરાટિનોસાઇટ છે એ ક્યાં જોવા મળે છે? તો કે એપિથેલિયમ ટિશ્યુમાં જોવા મળે છે. બરોબર. પછી છે 34 which of the following is the not a part of a plasma membrane of a cell? તો કયું આવે છે? ક્રોમાટીન. બરોબર. તે ક્રોમાટીન શું બનાવે છે? તો કે ક્રોમોઝોમ બનાવે છે. બરોબર. પછી છે મેજર રોલ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ ટુ, બરોબર, તો તેના આન્સરમાં આવે છે પ્રોડ્યુસ એટીપી. બરોબર. આ સવાલ બહુ વાર રિપીટ થઈ ગયો મિત્રો, માઇટોકોન્ડ્રિયા. બરાબર. હવે તો આવડવો જ જોઈએ. choose the tissue below that is not one of four primary type of body tissue. બરોબર. તેના આન્સરમાં આવે છે ડી. શું આવે છે? ડી ઓસિયસ ટિશ્યુ ઓર બોન. બરોબર. પછી છે 37 what is the purpose of mitochondria? બરોબર. માઇટોકોન્ડ્રિયાનો પર્પસ શું છે? તો આપણે જોઈએ માઇટોકોન્ડ્રિયાનો પર્પસ શું છે? એક અને એકમાત્ર પર્પસ છે એનો એટીપી પ્રોડક્શન. શું છે મિત્રો એનો માઇટોકોન્ડ્રિયાનો પર્પસ? તો કે એટીપી પ્રોડક્શન. બરોબર. તો થેન્ક યુ મિત્રો.